દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, બોડેલી તાલુકાના સાલપુરા ગામે રેતીના ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવતા ટ્રક સીધી ઝાડમાં અથડાઈ હતી અને ટ્રકનો ચાલક ગંભીર રીતે ટ્રકના કેબિનમાં ફસાઈ ગયો છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના સાલપુરા ગામે આજે સવારના 9 વાગ્યાના અરસામાં એક ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવ્યું હતું અને ટ્રક છે તે સાઈડની રેલિંગ તોડી અને સીધી ઝાડ સાથે ભટકાઈ હતી અને ઝાડ સાથે ભટકાતા ટ્રકનો એક સાઈડનો જે ભાગ છે તે કચરઘાણ વળી ગયો છે અને એક ડ્રાઈવર તરફનો જે ભાગ છે તે પણ ખુરદો બોલાઈ ગયો છે, જ્યારે ટ્રકનો જે ચાલક છે તે પણ ગંભીર રીતે અંદર ફસાઈ ગયો હતો, જેને કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી. લોકો એકત્રિત થઈ ગયા હતા અને કલાકોની જહેમત બાદ જે ટ્રકનો જે ચાલક છે તે બહાર આવ્યો હતો અને તેને 108 મારફતે તાત્કાલિક છે તે સારવાર માટે ખસેડી દેવામાં આવ્યો છે. ટ્રકનો જે ચાલકની વાત કરીએ તો ખાંડિયાકુવા ગામનો રહેવાસી છે અરવિંદભાઈ રાઠવા જે ટ્રક ચાલક છે અને રેતીની જે ટ્રક છે તે જબુ ગામની હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે અને જે ટ્રકનો જે ચાલક છે તે ગંભીર રીતે ઘાયલ થતાં તેને 108 મારફતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો છે. સતત એક અકસ્માતોની ભરમાર થઈ રહી છે. છેલ્લા એક સપ્તાહથી અકસ્માતો સર્જાઈ રહ્યા છે. બનાવમાં કોઈ જાતની જાનહાનિ થઈ નહીં, પરંતુ જે પ્રકારે જોઈ શકાય છે કે ટ્રકનો ખુરદો બોલાઈ ગયો છે અને ઝાડ પણ એના ઉપર પડી ગયું છે. અકસ્માત તેમજ છોટાઉદેપુર જિલ્લાની આસપાસના ઘટનાની સમાચાર જોવા માટે ડેલી બોડેલી ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ધન્યવાદ.